हेलो हाइड्रोलिक कोएफिशिएंटનો टाइप 2 एग्जाम्पल જેમાં આપણે કોએફિશિયન્ટ ઓફ વેલોસિટીની એક્સ અને વાય વાળી ઇક્વેશનનો યુઝ કરીશું. ઠીક છે. સો એક્ઝામ્પલ નંબર 3 મને કહે છે ફ્રોમ અ 25 mm ડાયામીટર ઓરિફિસ. મતલબ કે મારી જે ટેન્ક છે એ ટેન્કમાં જે ઓરિફિસ છે એનો ડાયામીટર છે 25 mm. હું એને કન્વર્ટ કરીશ મીટરમાં એટલે ડિવાઇડેડ બાય 1000 કરીશ એટલે મને 0.025 મીટર મળી ગયું છે. જેટ ઓફ વોટર ફોલ્સ મતલબ આમાંથી પાણી પડી રહ્યું છે. જેટ ઓફ વોટર એટલે કે પાણી જે પડી રહ્યું છે આને જેટ કહેવાય છે, જે પાણી ધાર વહે છે. એ શું કહ્યું છે મને 30 મીટર અવે. અવેનો મતલબ થાય છે કે દૂર, બરાબર. સો 30 સેન્ટીમીટર છે, 30 સેન્ટીમીટર દૂર છે અવે. એન્ડ 5 સેન્ટીમીટર ડાઉન મતલબ કે આ ઓરિફિસથી આ ડાઉન છે 5 સેન્ટીમીટર. સો આપણને ખબર છે કે આપણે જ્યારે ગ્રાફ ડ્રો કરીએ તો આને આપણે એક્સ કહીએ છીએ અને આને વાય કહીએ છીએ. સો આ જે આડી લાઈન છે, આ આડી લાઈન છે એ એક્સ કહેવાય. સો 30 મીટર એક્સ અને વર્ટિકલ મારું કહેવાય વાય, જે છે 5 સેન્ટીમીટર વાય. આ કોન્સેપ્ટ યાદ ના રહેતો હોય તો યાદ રાખવાનું, જે મોટી વેલ્યુ હોય તે એક્સ હોય, નાની વેલ્યુ હોય તે વાય હોય. એને કન્વર્ટ કર્યું મીટરમાં. પછી મને આગળ આપેલું છે વેના કોન્ટ્રાક્ટા કેલ્ક્યુલેટ સીડી સીસી એન્ડ સીવી એન્ડ હેડ ઓફ વોટર ઇઝ 1 મીટર. મને હેડ આપેલો છે 1 મીટર અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપી છે ડિસ્ચાર્જ. જો મને ડિસ્ચાર્જ આપેલો હોય, આ ડિસ્ચાર્જને કહેવાય ડિસ્ચાર્જ એટલે કે ક્યુ, બટ આ ડિસ્ચાર્જને કહેવાય છે એકચ્યુઅલ ડિસ્ચાર્જ. એકચ્યુઅલ ડિસ્ચાર્જ ઓલવેઝ મીટર ક્યુબ પર સેકન્ડમાં હોવો જોઈએ, બટ અહીંયા કેટલામાં આપેલો છે? લીટર પર સેકન્ડમાં. બટ આપણને ખબર છે કે આપણે શું કરવાનું, લીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઇડેડ બાય 1000 કરવાના. દેટ્સ વાય શું કર્યું, આના ડિવાઇડેડ બાય 1000 કર્યા તો મારો આન્સર લીટરના બદલે મીટરમાં થઈ ગયો. ઠીક છે. સો મને ક્યુ એકચ્યુઅલ મળી ગયું. મને ખબર છે દરેક એક્ઝામ્પલમાં સૌથી પહેલાં આપણે કરવાનું શું હોય છે તો કે એ થિયોરિટિકલ અને વી થિયોરિટિકલ. જુઓ, સૌથી પહેલાં આપણે આપણી રીતે એક્ઝામ્પલ કરવાનું છે, બુકના હિસાબથી નહીં. સૌથી પહેલાં હું શું કરીશ, એ થિયોરિટિકલ. એના માટે π/4 અને ડાયામીટરનો સ્ક્વેર. ડાયામીટર 25 હતો, 25નો સ્ક્વેર. આ કર્યો પહેલો સ્ટેપ. ધેન સેકન્ડ નંબરનો સ્ટેપ વી થિયોરિટિકલ √2gh. પતી ગયું. આ થઈ ગયા પછી કરવાનું છે કોએફિશિયન્ટ ઓફ વેલોસિટી. એના માટે મારે ઇક્વેશન, બિકોઝ ઓફ અહીંયા એક્સ અને વાય યામ આપેલા છે, બરાબર, કોએફિશિયન્ટ્સ આપેલા છે એક્સ એન્ડ વાય, એટલે આપણે આ સીવીની આ ઇક્વેશન આપણે લાસ્ટ લેક્ચરમાં યુઝ કરી હતી. જો પહેલું એ થિયોરિટિકલ, બીજું વી થિયોરિટિકલ, પહેલું એ થિયોરિટિકલ, બીજું વી થિયોરિટિકલ. ત્રીજા નંબરની સીવીની ઇક્વેશન આ યુઝ નથી કરવાની, આ કરવાની છે, કારણ કે એક્સ અને વાયના યામ મને ગિવન છે. આ ઇક્વેશન મૂકી એક્સ અને વાયની ડિવાઈડ બાય એચ કર્યું તો મને આન્સર મળ્યો 0.67. તો મને મારું સીવી મળી ગયું છે. હવે રહ્યું સીડી અને સીસી, બરાબર છે. સો આપણને ખબર હતી કે હું તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે નેક્સ્ટ સ્ટેપ આવે છે 4th નંબર, ક્યુ થિયોરિટિકલ ઇઝ ઇક્વલ્સ ટુ એ થિયોરિટિકલ ઇન્ટુ વી થિયોરિટિકલ. દેખો, ક્યુ થિયોરિટિકલ ઇઝ ઇક્વલ્સ ટુ એ થિયોરિટિકલ ઇન્ટુ વી થિયોરિટિકલ. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશ એટલે મને ક્યુ થિયોરિટિકલનો આન્સર પણ મળી ગયો. ઠીક છે. આટલું થઈ ગયું. એના પછી મારે શું કરવાનું છે, સેમ એઝ પર અવર લાસ્ટ પ્રોસિજર સીડી ફાઇન્ડ કરવાનો છે. આના પરથી મને ક્યુ થિયોરિટિકલ મળી ગયું છે એટલે હું શું કરીશ, સીડી ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ એકચ્યુઅલ ડિવાઇડ બાય ક્યુ થિયોરિટિકલ. આ એકચ્યુઅલ શોધવાનો અને થિયોરિટિકલ આ બંને આપેલા છે. મને શું કહ્યું છે એ લોકોએ, સીડી શોધો. મતલબ કે આ બંને ગિવન હોય. વોટ ઇઝ ક્યુ એકચ્યુઅલ? ક્યુ એકચ્યુઅલ આપેલો છે મને 2 લીટર, જેને હું કન્વર્ટ કર્યો સેકન્ડમાં 0.002. દેટ્સ વાય 0.002. એન્ડ ક્યુ થિયોરિટિકલ મને ઇક્વેશન પરથી મળી ગઈ. કઈ ઇક્વેશન? તો કે આ ઇક્વેશન ક્યુ થિયોરિટિકલ મતલબ કન્ટિન્યુટી ઇક્વેશન, ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ વી, બરાબર છે. સો આ કરતાં મને સીડી મળી ગયું. એન્ડ તમને નવી ઇક્વેશન ખાલી જ્યારે તમને આપ્યું હોય કોએફિશિયન્ટવાળી વસ્તુ, એ તમને સીસી ફાઇન્ડ કરવાનું કે તો તમને આ ઇક્વેશન નવી એડ થાય છે, સીડી ઇઝ ઇક્વલ્સ ટુ સીવી ઇન્ટુ સીસી. આ રિલેશન કહેવાય છે. આ રિલેશનશિપ તમને હું એમ થિયરી કરાવી ત્યારે કરાવી હતી. આ સીડી ઇઝ ઇક્વલ્સ ટુ સીવી ઇન્ટુ સીસી, બરાબર છે. તો આ થિયરીના આ ઇક્વેશન પરથી આ ઇક્વેશન લગાવ્યું.
સીડીની વેલ્યુ મૂકી દીધી, સીવીની વેલ્યુ મૂકી દીધી અને સીસી મારા અનનોન છે. સીસી જોઈતા હોય તો આ સીવી ભાગાકારમાં જાય. 0.919 ડિવાઇડેડ બાય 0.67 ઇઝ ઇક્વલ્સ ટુ સીસી મળી ગયા. તો મને મારી 3 ટર્મ મળી ગઈ. કઈ તો કે સૌથી પહેલાં સીવી, સેકન્ડ નંબર પછી મને મળી ગયું સીડી, પછી સીવી અને સીડી હોય એટલે મને સીસી પણ મળી જાય. તો આ ટાઈપનો એક્ઝામ્પલ અહીં ફિનિશ થાય છે. હવે આના જેવા આપણે સિવાય બીજા એક્ઝામ્પલ જોઈએ. સેમ એક્ઝામ્પલ, આના જેવા સેમ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 6 જો શું કહ્યું છે, અ જેટ ઓફ વોટર ઇશ્યુડ મતલબ કે પાસ થાય છે ફ્રોમ 4 સેન્ટીમીટર ડાયામીટર, મતલબ કે 4 સેન્ટીમીટર ડાયામીટરમાંથી પાણીની જેટ પાસ થાય છે. મતલબ કે ઓરિફિસ છે 4 સેન્ટીમીટર, જેને હું કન્વર્ટ કર્યું મીટરમાં, ડિવાઈડ બાય 100 કરું તો મને મળે મીટરમાં. જો મને આ મીટરમાં આપ્યું હોય તો ડિવાઈડ બાય 1000 કરવા પડે. મીટરમાં આપ્યું હોય તો ભાગાકારમાં 1000 કરવા પડે અને સેન્ટીમીટરમાં આપ્યું હોય તો ભાગાકારમાં 100 કરવા પડે. પછી શું કહ્યું છે મને કે હેડ 3 મીટર, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ કોએફિશિયન્ટ મને આપેલા છે 40 અને 2. તમને કહ્યું હતું હોરિઝોન્ટલ એટલે કે એક્સ, વર્ટિકલ એટલે વાય. સિમ્પલ, મોટી વેલ્યુ એક્સ, નાની વેલ્યુ વાય. કેલ્ક્યુલેટ સીવી એન્ડ સીડી. આમાં મને 2 જ વસ્તુ ફાઇન્ડ કરવાની કહી છે. સીસી ઓલરેડી ગિવન છે, એક્ઝામ્પલ નાનો થઈ જશે. એ થિયોરિટિકલ એન્ડ વી થિયોરિટિકલ. આપણે એઝ પર ઓલ્ડ પ્રોસિજર કરતા રહેવાનું. એક્સ, વાય અને એચ. એક્સ અને વાયને હું કન્વર્ટ કરીએ આ મીટરમાં. સીસીની ઇક્વેશન લગાવી દીધી એટલે મને સીવીની ઇક્વેશન લગાવી દીધી એક્સ અને વાયની એટલે મને સીવી મળી ગયું છે. હવે આમાં મને વી થિયોરિટિકલની જરૂર ના પડી. કેમ ના પડી? કોઝ મને કેમ જરૂર ના પડી? તો મને લાસ્ટ એક્ઝામ્પલમાં સીવીની જરૂર એટલા માટે પડી હતી વી થિયોરિટિકલની, કોઝ મને ક્યુ ફાઇન્ડ કરવો હતો. આમાં તો મને ક્યુ કરવાની જરૂર જ નથી, મને ખાલી સીડી ફાઇન્ડ કરવાનું કહ્યું છે. સીડીની ઇક્વેશન શું છે? સીડી ઇઝ ઇક્વલ્સ ટુ સીવી ઇન્ટુ સીસી. સીસી મને ઓલરેડી ગિવન છે, સીવીની વેલ્યુ આ ફાઇન્ડ કરીને મળી ગઈ, તો સીડી ઇઝ ઇક્વલ્સ ટુ સીવી ઇન્ટુ સીસી કરતાં મને આ એક્ઝામ્પલ અહીં ફિનિશ થયો. આના જ જેવું આપણે સેમ એક્ઝામ્પલ, બીજો એક્ઝામ્પલ નંબર 10. તમને જ્યારે 2 વસ્તુ ફાઇન્ડ કરવાની કહે ને તો એ સૌથી ઇઝી વસ્તુ કહેવાય, એકદમ નાનો સમ થઈ જાય. જુઓ, જેટ ઓફ વોટર મતલબ કે ઓરિફિસમાંથી નીકળે છે, જે કેળું છે હેડ 10 સેન્ટીમીટરનો છે, બરાબર છે. એન્ડ સર્ટેન પોઈન્ટ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિસ્ટન્સ મને આપેલું છે 20 અને 10.5. હું આને મીટરમાં કન્વર્ટ કરીશ. સીડી આપેલું છે, સીવીની ઇક્વેશન લખાઈશ. એ લગાવ્યા પછી સીડી ઇઝ ઇક્વલ્સ ટુ સીવી ઇન્ટુ સીસી કરી અને જે વસ્તુ મને ફાઇન્ડ કરવી હોય આમાં મને શું છે, અમારે સીસી ફાઇન્ડ કરવું છે તો સીસીને કરતાં બનાવીશ એટલે આ બોટમમાં જશે. સીસી મળી ગયું. આના જેવો એક નવો એક્ઝામ્પલ બીજો દેખીએ તો સૌથી પહેલો જ બુકનો એક્ઝામ્પલ છે. લાઈક હિયર, જેટ ઓફ વોટર ઇશ્યુડ ફ્રોમ 4 સેન્ટીમીટર ડાયામીટર, શાર્પ એજ ઓરિફિસ. ઓકે, બરાબર. તો શું કહ્યું છે મને? 4 સેન્ટીમીટર ડાયામીટરનું ઓરિફિસ છે એન્ડ એમાંથી હેડ 3 મીટરનો છે, મતલબ એચ 3 મીટર છે, બરાબર છે. એન્ડ એક્સ અને વાય જુઓ, કોઓર્ડિનેટ્સ વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ કોઓર્ડિનેટ્સ એટલે કે એક્સ એન્ડ વાય, મોટી વેલ્યુ એક્સ, સેકન્ડ વેલ્યુ નાની હોય તે વાય, એને કન્વર્ટ કર્યા મીટરમાં. એન્ડ દેન સીસી મને ગિવન છે. ખાલી ને ખાલી સીડી એક જ વસ્તુ ફાઇન્ડ કરવાની કહી છે, બટ સીડી ફાઇન્ડ કરવા માટે આપણને સીવી તો જોઈએ જ. યાદ રાખવાનું કે એક્સ અને વાય હોય એટલે સીવી શોધી જ દેવાનું, બરાબર. તો ફાઇન્ડ કરી જ દેવાનું. તો સીવી કર્યું, સીવી કરવાથી મને આ વેલ્યુ મળી ગઈ. આ વેલ્યુ ફાઇન્ડ કરવાથી મને સીડી ઇઝ ઇક્વલ્સ ટુ સીવી ઇન્ટુ સીસી. સીવી પણ ખબર છે, સીસી પણ ખબર છે. સીસી મને ઓલરેડી ગિવન હતું, ડાયરેક્ટલી મને સીડી મળી ગયું. સો યાદ રાખવાનું છે કે તમારે આજે ફર્સ્ટ એક્ઝામ્પલ કરાયો છે, હું તમને પહેલો એક્ઝામ્પલ જે કરાવડાયો, એક્ઝામ્પલ નંબર 3, આ લોંગ એક્ઝામ્પલ છે, એમાં બધું જ આવી ગયું, બરાબર છે. તમે આ એક્ઝામ્પલ આખો કરીને આવશો ને, એક્સ્ટ્રા વસ્તુ ફાઇન્ડ કરીને આવશો તો તમે ખોટું નહીં આપે કોઈ. તમને આ બધું ખબર ના પડતી હોય કઈ સ્ટેપ માઇનસ કરવાનો છે, આખો એક્ઝામ્પલ કરી નાખવાનો, જે એક્ઝામિનર જાતે શોધી લેશે એને જોઈતી વેલ્યુ. બટ તમને આઈ થિંક ખબર પડી જ જવી જોઈએ કે મને 3 વસ્તુ ફાઇન્ડ કરવાની કઈ છે, એક્ઝામ્પલ લાંબો થયો. 2 જ વસ્તુ ફાઇન્ડ કરવાની કઈ હોય તો એક્ઝામ્પલ શોર્ટ થઈ જાય, બરાબર છે. સો વિથ ધીઝ આપણું ચેપ્ટર નંબર 6 હાઇડ્રોલિક કોએફિશિયન્ટ થિયરી પહેલાં કરાવી હતી અને આ એક્ઝામ્પલ્સ હમણાં કરાવું છું એટલે આ ચેપ્ટર અહીં ફિનિશ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું નેક્સ્ટ ચેપ્ટર નંબર 7ની થિયરી લેક્ચરમાં ભણીશું એન્ડ એના એક્ઝામ્પલ હું તમને આવી જ રીતે સેમ
વિડીયો પોસ્ટ કરીને શીખવાડી દઈશ. ઓકે.